જમ્મુ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ 3 તબક્કામાં મતદાન યોજાશે. હરિયાણામાં 1 ઓક્ટોબરના થશે મતદાન. બંને રાજ્યોમાં 4 ઓક્ટોબરના યોજાશે મતગણતરી. 70મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત. ગુલમોહરને બેસ્ટ હિન્દી ફિલ્મ તો મલયાલી ફિલ્મ આત્માને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ. ફિલ્મ કંતારા માટે ઋષભ શેટ્ટી બેસ્ટ એક્ટર, નિત્યા મેનન, માનસી પારેખ બેસ્ટ એક્ટ્રેસ, નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ. શાનદાર તેજી સાથે બજારનું ક્લોઝિંગ. સેન્સેક્સ અને નિફ્ટી 2% વધારેની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી સારી ખરીદારી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ. નવી થાર રોક્સ 5 ડોર એસયુવીના લોન્ચ બાદ એમએનએમે પકડી તેજી. શેરમાં લગભગ 2.5% ઉછાળો. લોન્ચ બાદ એમએનએમ પર બુલિશ થયા બ્રોકરેજ હાઉસ. નોમુરાએ ₹3400 તો મોર્ગન સ્ટેન્લીએ ₹3300 આપ્યા ટાર્ગેટ. બીજી ઓટો કંપનીઓમાં પણ તેજી. 15 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે બીએસએનએલની 4G સેવા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેની શરૂઆત દિલ્હી અને મુંબઈથી થઈ શકે. કંપનીએ લોન્ચની તૈયારીઓ કરી પૂરી. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. તો રાજ્યમાં તબીબોની હડતાલને લઈને દર્દીઓને ભારે હાલાકી. રાજકોટ, સુરત, અમદાવાદ સહિતમાં ડોક્ટર હડતાલ પર. અને રક્ષાબંધનના તહેવારને લઈને બજારમાં રાખડીઓની ધૂમ ખરીદી. અવનવી રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદમાં જોવા મળ્યો સોના ચાંદીની રાખડીનો ટ્રેન્ડ.